આ ફેરો મારે પોગાડવાનો છે નકર જ્યાં એક ઠેલો પડી છે ત્યાં બધાને બોલાવી. તો આ ભાઈ છે ખડકવા વાળા, અમારે સુપરવાઇઝર. મારી કેટલા વર્ષ છે આપણે જે ડુંગળી વેચી ને એનો માલ આ રીતે તૈયાર થાય છે. આપણે જે બળ કરીને ગાંઠિયો વાડીએ બનાવીએ એ ગાંઠિયો અહીંયા કટિંગ થઈ જાય, પીલાઈ જાય, પછી હુકાઈ જાય અને એનું કટિંગ થઈ ને અહીંયા કોથળા ભરાઈ જાય. અડધો ફેરો ફેરો તો કે અમારે સા જો હે 4 વાગ્યા પહેલા જવાનું છે. જો એમ આમનેમ 4 વગાડી દે. આજ હમાય ખવાઈ ગયું લાગે અને સા ન પવાય. આપણે 15 વીઘાની ડુંગળી હતી, એમાં મોટા ભાગની ડુંગળી લેવાઈ ગઈ ને આ પાસ્તર આપણે અહીંયા થોડીક બાકી હતી, એનું કામ ચાલુ છે ને આપણે આ ઠેલા ભરીએ છીએ. અત્યારે ભરવાવાળા આવે છે મજૂર, આપણે ટ્રેક્ટરે મગાવી લીધું છે અને મજૂર આવે છે. આપણે સીવવાનું કામ ચાલુ છે. બપોરે આપણે ખાઈને પોરો ખાધો નથી આજ. ઓલા આવે છે કે બે હતા તો ઉતાવળા બહુ થતા. ઉનાળો આ દૈયા બહુ તપે છે. આ સૈતરી દૈયા કહેવાય. આ ત્રીજું ચોથું દૈયું છે. 2 દી પહેલાં આપણે અમરેલી કુશી મેળો હતો, એમાં જ્યાં એમાં 2 દીથી કામ બધું ભેગું થઈ ગયું છે. એમાં ફેરો રહી ગયો, એમાં કારખાનાવાળો થાય છે ઉતાવળો કે ભાઈ તમારો ફેરો કેમ આવ્યો નહીં. કે છોકરાને કીધું મેં કે ભાઈ ફેરો આપણે આજના જ પોગાડી દેવાનો છે. આપણે કારખાને હોદ્દો કરેલો છે એટલે મોડું થાય ને ભાવ વધઘટ થાય ને એટલે નાશ કરે પછી અહીંયા. એ કે ભાઈ હવે નહીં રાખી, તમારે વાયદો વયો ગયો છે, તારીખ વહી ગઈ તમારી, એટલે આપણે ઉતાવળ રાખવી પડે. આ ઠેલા આપણને કારખાનેથી આપે છે એટલે બધું આવું તૂટલું ફાટલું હોય આપણે સાલુમાં હાંતું જ આવવું પડે. કાંઈ સારા ઠેલા હક હોય નહીં. જો આ ઠેલો એટલો અધૂરો ભરવો પડ્યો નકર સિવાય નહીં. એટલે એ નુકસાની તો આપણે આમાં ઠેલે પછી કિલો કાપે એટલે આપણે ભરતી ન આવે એટલે એ આપણું જ જાય. જો એ કે ભાઈ ઠેલા આવા છે તમારે રોવે લઈ જાઓ. કારણ કે અત્યારે છે થોડીક મંદી એટલે આપણે પછી ચલાવવું પડે. 2 ટેકા વધારે મારવા પડે ટાંકા. જો આમ ટાંકા મારતા જવા પડે. ઠેલા આપણે સાંજે હોય એટલા હીવી નાખીએ, 1000 ઠેલા હીવી નાખીએ પણ હવે નથી થાય હીવાતા, ખાલી સડી જાય. વધારે ભરાઈ દીધું. હા, અમારે ઠેલા ભરવાના મજૂરના સુપરવાઇઝર માણસ છે. આ 200 ઠેલા ભરવા હોય તો આ ભાઈ છે ખડકવા વાળા, અમારે સુપરવાઇઝર. આ છે ઠેલા જે વિડીયો કામ સારું આપે છે. ફેરો આપણે આજ 4 વાગ્યા પહેલા પહોંચાડવાનો છે, નકર કારખાને ના પાડી દે એમ છે. અડધી કલાકમાં ફેર. હા, એટલે આજને આજ આપણે ઠેલા ભર્યા છે ને આજને આજ જવા દેવાની. હાલો કરો ભટકો, મારો સલેબ. હા, હવે આપણે 8 ઠેલા સીવી નાખ્યા છે ને 10 ઠેલા બાકી રહ્યા, એટલે હવે થાકી જાય એટલે બીડી પીવી જોઈએ. પવન છે. આ તડકો લાગ્યો એટલે ટોપી પહેરી છે. મારી કેટલા વર્ષ છે? 70 વર્ષ. તો ઉંમર ઘણી થઈ ગઈ. આ ઉંમરે હજી કામ કરો. આ કાળા તડકાના કામ કરે, આ ખેડૂતથી કામ થાય, બાકી બીજાથી ન થાય. આ કાળી મજૂરી કહેવાય કાળા તડકાની. એ બાપા થોડીક ઝડપ રાખજો, ટાટો પર જોશે. આપણે આ ખેતરનો ખૂણો આજ ખૂટવાડી દેવાનો છે. આ છેલ્લો દિવસ છે. હાલો હાલો ભરો. 4 વાગ્યા પહેલા જવાનું છે. જો એમ આ કાનભાઈના તો વખાણ કર્યા ન થાય. બહુ જુગલ દાદા ફાટલા નીકળે છો ભાઈ, એટલે કઈ ભાઈ જાળવીને લ્યો. આ કાનભાઈ કેટલામાં ફેરો છે બપોર આજ? 7મો ફેરો ભાઈ ભરે છે આજ બપોર પછી. 150 ના 7 ફેરા ભર્યા. હા, 800 નું કામ કરીને અત્યારે અહીંયા આવી ગયા છે ને હજી 800 નું કરી નાખશે. કંપી નહીં. આ વાડીએથી આપણે 70 ઠેલા ભરાઈ ગયા છે અને ઓલી વાડીએથી 80 ઠેલા ભરવાના છે. એટલે 150 ઠેલાનો ફેરો આપણે લઈને જવાનું છે મોરંગી. અમારે આ બધા સાના બહુ હોવાઈ ગયા.
ને અહીંયા મારી વાડીએ પાછા વધારે લાડકાઈ કરે. અડધો ફેરો ફેર્યો તો કે અમારે સા જો હે જો એમાં અમારે આ હબીબી એને કે 2 વખત જો હે લા કાળા તડકાનો હુકાઈ જાય આમનેમ સા પી ઓછી ચા પીએ તો કેપ સડે કટ્ટો ઊંચો ન થાય. એમ હા તો મને લાગી જો થેલા સીવા ને એટલે સા તો મારે પીવી દો. હવે સા પી લીધી હોય તો ઊભા થાવ કઈ મારી જાનમાં નહીં થાવ્યા બેઠા એમનેમ. જજો લા હાલો હું ન્યા વાહે કરો હજી ટ્રેક્ટર અહીંયા પોગાડી દીધું તોય અહીંયા ઢગલે આવ્યા નહીં. આ આમનામ 4 વગાડી દે. આ જમાઈ ખવાઈ ગયું લાગે આને સા ન પવાય. સા પાયું એમ આળા કરે છે. ધીમેથી ઓ ઠેલા છે હળેલા હાવ. જમાઈ રહ્યા હરકો ઠેલો. હા મારે જમાઈ આવ્યા છે ભાવનગરથી આ ઠેલા મારે બળ કરવા. એટલે ભાવનગર સિટી મૂકીને આ ઠેલા ખાવા આવ્યા. સિટીમાં કોકને અહીંયા 15,000માં નોકરી કરવી એની કરતાં ઘરની 15 વીઘા જમીન હોય ને તો એ હાસવી હારી પાણીવાળી હોય તો. આ ઠેલા બધાય બારા છે જોઈ લે. આ ફેરો મારે પોગાડવાનો છે નકર જ્યાં એક ઠેલો પડી છે ત્યાં બધાને બોલાવી. લા ખાસ ધ્યાન રાખજો હોય એમાં. હા આપણે બારદાન વિદ્યા એને પાછા દેવાના એટલે લેતા જઈએ. આપણે 200 બારદાન લાવ્યા હતા એમાંથી 100 બારદાન ભરાના. 75 બારદાન ખરાબ. એ હાંધે ભરાય એમ નથી. તો જે હોય હડેલું જ છે બધું હાવ. કલાબ તો ધ્યાન રાખીને જ મારજો. ઓલી વાડીએથી આપણે 70 બારદાન ભરીને આવ્યા છીએ ને આ વાડીમાંથી આપણે 80 બારદાન ભરવાના છે. એમ કરીને આપણે 150 ઠેલા ખડકી દેવાના છે 2 વાડીના. સૈતર મહિનામાં ગઢિયાની કેણી છે કે ભાઈ વન વળે એટલે આ સૈતર મહિનો છે. આપણે જવો લીમડો કેવો લીલો કાચ ઘેઘૂર થઈ ગયો છે. નકર આના પાંદડા બધા હાવ ખરી ગયા હતા. અત્યારે લીલો કાચ થઈ ગયો. 6 લીમડા આપણે અહીંયા કવા સામે છે એ 6 લીમડા કોળાઈ ગયા છે. બીજા ઝાડવાય છે એ બધા કોળાઈ ગયા છે. આમાં નો ખાય તો ઈ ભાઈ વસાડે નાખી દેની હળી હરખી નો રે. થડી રહી જાય હું નો રે. થડી ને 3 ઠેલા છે. હવે ઓલાને ઓઇલ પર નાખી દે ને પછી એક વચ્ચે નાખીને માથા માડો નાખી દેલા કાંઈ ન થાય. સમજો હાલ હવે વચ્ચે નાખી દે ઉભા રહી જાઓ. ઓલો નાનો બાસ્કો નહીં હવે ઈ તો બદલો છે. હવે એને વચ્ચે નાખીને ગાડે આડો નાખી દે એટલે કાંઈ ન થાય. એકી જાય જ નહીં. જવા જવું કે ઉભો હા હવે ક્યાં જાય દુકલ દીધા રેડી બાંધવું નહીં પડે. બાંધવું જો હે કાના. નહીં નહીં આપણે ટેમે કામ તો કરી દીધું છે. 150 ઠેલા ભરી દીધા. હવે આપણે ઉપાડીએ ટ્રેક્ટરને કારખાના ભેગું. 4 વાગ્યાનો સમય આપ્યો છે પોગી જાય. આપણી વાડીથી ફેક્ટરી થાય છે 5 કિલોમીટર એટલે ધીમે ધીમે જવા દઈએ. ખેતરમાંથી થોડીક વાર લાગશે. ધીમું આંકવું પડશે. કુલ 320 હતા કે 322.
કારખાનું અહીંયા આવી ગયું છે. આપણે કાંટા ઉપર ચડાવવાનું છે, પણ ટેમ્પો નડશે કે કહીએ ભાઈ ટેમ્પો લઈ લો આગળ. કાંટે આવી જશે માણસ, તો હવે વજન કરી લઈએ. અહીંયા આપણે કાંટો કરવાનો હવે બહાર. આપણે ભેરા ટ્રેક્ટરનો વજન છે 11,575. આપણે મોટા ભાગનું વેચાણ ડુંગળીનું આપણે અહીંયા જ કરીએ છીએ. આ ડુંગળીનો ગોળો કહેવાય. આ આખો ભરી દે પછી ચાલુ કરે. આ બધી અહીંથી ઠેલિયું લઈ લઈને આમાં જુઓ, આપણી ડુંગળી તો સારી છે, આમાં સેપાઈ ગયેલી છે, એ બધું પીલાઈ જાય, બધું લાગત. આપણે આ મજૂર ગોળો ભરે છે એટલે કે થોડીક ઠલવવામાં વાર લાગશે, એટલે આપણે થોડીક ફેક્ટરીમાં આટો મારી આવીએ. આપણે જે ડુંગળી વેચીને એનો માલ આ રીતે તૈયાર થાય છે. આ રીતે માલ તૈયાર થાય. આ ડુંગળીમાંથી બધું પાણી ખેંચી લે ને ડીઆરડી બનાવી દે. આ પતરી કહેવાય. આને કિવલ કહેવાય કાકા, પતરી. કિવલ. ગુજરાતી ભાષામાં પતરી. હા. આમાંથી પાણી આમાંથી ચોસી લે. અહીંયા આ રૂમમાં ઠંડી થાય. હા, અહીંયા ઠંડી થાય. પછી આની આ કિબલ બની જાય. હા, તૂટી જાય. આ બધી કટકી થઈ જાય. કટકી થઈ જાય. હા, આ કિબલ બની ગઈ કાકા. આ કેબલ બની ગઈ. કિબલ બની ગઈ. આ રીતે માલ આ કમ્પ્લીટ. હા હા. આ કેટલી જગ્યાએ માલ તૈયાર થઈને અહીંયા આવે? ઈ કાકા પેલા કટરમાં કટિંગ થાય, પછી ડ્રાયરમાં આવે, પછી બે સ્ટેજની હોટ ડ્રાયર હોય એમાં આવે, અને પછી અહીંયા કોલ્ડ ડ્રાયર માલ થાય. પછી આ માલ અહીંયા ઠંડો થઈ જાય. હા, પહેલા ગરમ કરવાનો છે. ગરમ કરવાનો, પાણી બધું પાણી ઉકળી દેવાનું, અને અહીંયા આવીને ઠંડો કરી દેવાનો, એટલે મોઇસ્ચર ન પકડાય. આ રીતે કટિંગ થઈ જાય. આપણે જે બળ કરીને ગાંઠિયો વાડીએ બનાવીએ, એ ગાંઠિયો અહીંયા કટિંગ થઈ જાય, પીલાઈ જાય, પછી હુકાઈ જાય, અને એનું કટિંગ થઈ ને અહીંયા કોથળા ભરાઈ જાય. જ્યાં એ કોથળા ભરાય ને અહીંયા ગોદામ ભરાઈ જાય. આ ગોદામમાંથી ટ્રક ભરાય છે, પણ ટ્રક ક્યાં જાય એ આપણને ખબર નથી. આપણે આખું ફેક્ટરી જોઈ આવ્યા, પણ હજી આપણા ટેલરનો ઉતારવાનો વારો આવ્યો નથી. હજી આપણે થોડીક રાહ જોવી જોઈએ. એટલે ભાઈ ઉતારો ઉતારો જલ્દી, નકર વાળુનું મોઢું થાય મારે. વાળું નહીં આપે ઘેરે મોઢું થાય તો. તમારે તો ટિફિન હારે છે બાદશાહ, ટિફિન હારે છે ને? હા, એમ અમારે પછી ઘેરે વાળું ન આપે, એટલે ઝડપ રાખો. હા હા, અહીંયા કારખાનાના મજૂરના મેનેજર છે, પોતે કામ કરે છે. હા, ઘડી અડધો કલાકમાં ઘા કરી દે. અડધો કલાક, હે 20 મિનિટમાં ઘા કરી દે. તો દોસ્તો, આ હતી અમારી આજની કાટી ને આજનો વલોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ. તો અમારો વલોગ સારો લાગે તો 2 જણાને શેર કરજો. તો આપણે મળીએ હવે આવતા વલોગમાં. ત્યાં સુધી હંધાઈને જય દ્વારકાધીશ.